ભાવનગર એલસીબી પોલીસે શહેરના હાઈફાઈ વિસ્તારમાં એક મોલ પાસે વોચમાં હતા ત્યારે બે સગીર વયના શંકાસ્પદ લાગતા વિદ્યાર્થીઓની પોલીસે પૂછપરછ કરી હતી। આ બંને વિદ્યાર્થીઓની તપાસ કરતા તેમની પાસેથી 90,000 રોકડા અને 14,500ની કિંમતનો એક સ્માર્ટફોન મળી કુલ 1,04,500ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે આ બંને સગીરની આગવી પૂછપરછ કરતા બંને સગીરોએ આ રકમ એક મોલના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇકની ડિક્કીમાંથી ચોરી હોવાનું કબૂલ્યું હતું। આજરોજ અમો તથા અમારી એલસીબીની ટીમના માણસો શકદારોની તપાસમાં ટાઉન પેટ્રોલિંગમાં હતા દરમિયાન હિમાલયા મોલ પાસે બે બાળ આરોપીઓ શકમંદ હાલતમાં જણાતા તેઓની ઝડપી તપાસ કરતા તેઓના ખીચામાંથી 90,000 રૂપિયા રોકડા તેમજ 14,500નો એક મોબાઈલ મળી કુલ 1,04,500ની મત્તા કબજે કરવામાં આવેલ છે। આરોપી બાળ આરોપીઓની પૂછપરછ કરતા સદરુ રોકડ 1 માસ 1.5 માસ પહેલા હિમાલયા મોલ વાહન પાર્કિંગ પાસેથી એક એક્ટિવાની ડિક્કીમાંથી ચોરી કરી લઈ લીધેલ હોવાનું પ્રાથમિક તબક્કે જણાવે છે। આગળની તપાસ ચાલુ છે। આ બંનેની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર મોજશોખ પૂરા કરવા માટે આ ચોરી કરતા હતા, જે બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર।